સોમવાર છે, શિવજીના અર્ચન પૂજનનો દિવસ છે આજે. શાંતિ આપનાર, સુમતિ આપનાર, સંપત્તિ આપનાર, સંતતિ આપનાર, બધી જ કામનાઓને પૂર્ણ કરનારો આજનો દિવ્ય વાર સોમવાર છે. શિવ સંબંધી છે, ચંદ્ર સંબંધી છે. આજથી આપણે નિર્ણય લેવાનો છે કે સવારમાં આંખ ખુલે માતા સરસ્વતીને જરૂર યાદ કરો. શા માટે? માતા સરસ્વતી વાણીની દિવ્યતા પણ આપે, વાણીની ભવ્યતા પણ આપે અને વાણીની મધુરતા પણ આપે છે. અને જે કાંઈ આપણા વ્યવહારો છે બધા જ આપણા શબ્દો ઉપર ચાલે છે, આપણી વાણી ઉપર ચાલે છે. આપણે જો કડવા વાક્ય બોલીએ તો લોકપ્રિયતા ન મળે આપણને, લોકચાહના ન મળે આપણને. સમાજમાં, ઘર પર, કુટુંબ પરિવારમાં આપણું કોઈ સ્થાન ન રહે. તેથી વ્યવહારનો આધાર વાણી છે. માણસને બધું જ આવડે છે પણ માણસને બોલતા નથી આવડતું. અને ખાસ હૃદયપૂર્વકની પ્રાર્થના, મનમાં આવે, મુખમાં આવે એવું કોઈ દિવસ નહીં બોલવાનું. એક શબ્દ બોલો એ પહેલા 1000 વાર વિચાર કરવાનો કે મારા શબ્દોનો કેવો પ્રભાવ પડશે, કેવી વાણી હું બોલી રહ્યો છું. માતા સરસ્વતી જેના પરથી રૂઠી જાય ને તેની વાણીની મધુરતા જતી રહે. જેનાથી માતા સરસ્વતી રીસાઈ જાય તેની વાણીની મધુરતા જતી રહે. તેની વાણીમાં કટુતા આવે, કડવાશ આવે, વેરવૃત્તિ થાય, મન દુઃખ થાય, વ્યવહાર તૂટે, સંબંધો તૂટે. સંબંધો વાણીથી તૂટે, શબ્દોથી તૂટે. અને કોઈ પણ તૂટેલા સંબંધોને પછી આપણે સાંધીએ તો તૂટેલા સંબંધો સાંધેલા કેવા હોય? ફરીવાર ગરમ કરેલી ચા જેવા હોય. કોઈ ચા ઠરી જાય ને ફરીવાર ગરમ કરી, તેનો સ્વાદ, ઓરિજિનલ સ્વાદ તો જતો જ રહે ને. સીધી જ વાત છે ને, આપણે સૌ જાણી શકીએ છીએ. તૂટેલા સંબંધો જોડેલા હોય, ગરમ કરેલી ચા જેવા હોય છે. તેથી આજનો માણસ બહુ ખોખલો છે, વેફરના પેકેટ જેવો. અવાજ ઓછી, માલ થોડો. વેફરના પેકેટ આવે એમાં અવાજ હજી હોય, માલ થોડોક જ હોય છે. આજનો માણસ બહુ સેન્સિટિવ છે. તેથી આજથી આપણે સૌએ નિર્ણય લેવાનો છે કે આપણી વાણીમાં મધુરતા રહે, આપણી વાણીમાં મીઠાશ રહે, આપણી વાણીમાં આદર રહે, આપણી વાણીમાં સામેના પ્રત્યે આપણો પ્રેમ દેખાય. ઘરને, પરિવારને સ્વર્ગ જેવું સુખ આપવા માટે જો કોઈ માધ્યમ હોય તો ધન સંપત્તિ, વૈભવ નથી, એ વાણી છે. વાણીથી સ્વર્ગ કરતા શ્રેષ્ઠ કોઈને સુખ આપી શકો છો તમે. વાણીથી હારેલા માણસને હિંમત આપી શકો છો. વાણીથી બીમાર માણસને તમે બીમારીમાંથી મુક્ત કરી શકો છો. બેઠેલાને ઊભો કરી શકો છો, ઊભેલાને દોડતો કરી શકો છો. વાણીમાં અદ્ભુત શક્તિ છે. તો વાણીની દેવી કોણ છે? માતા સરસ્વતી. તેથી આજથી જેટલા ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો બેઠા છે, સૌએ નિર્ણય લેવાનો છે કે સવારમાં મારી આંખ ખોલે એટલે માતા સરસ્વતીનું હૃદયથી યાદ કરે છે, માં મારી વાણીમાં મધુરતા આપજો, મારી વાણીમાં પવિત્રતા આપજો, મારી વાણીમાં પ્રેમ આપજો, મારી વાણીમાં આદર આપજો. એક વાર માં સરસ્વતી રૂઠી ગઈ. તમારે ગમે એટલું સારું બોલવું છે તો પણ એ કડવું જ લાગે. આપણું બોલાયેલું બીજાને ગમે જ નહીં, કારણ કે માતા સરસ્વતી આપણાથી રૂઠી છે. અને એક વસ્તુ કહેતા ખૂબ આનંદ થાય, માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે. માતા સરસ્વતી અને ઈષ્ટદેવ મહાદેવ છે. મેં ઘણી વાર આ કથામાં વાત કરી, કોઈ સરસ પ્રવચન કરતો હોય તો આપણે એમ કહીએ કે એને જીવા પર માતા સરસ્વતી છે. મનીષભાઈ આપણો બોલે તો એટલો પરફેક્ટ ને સુંદર, એક શબ્દ પણ આઘો પાછો ન થાય, તેની કાળજી સાથે એ પ્રવચન કરે તો આપણે શું કહીએ? ભાઈ મનીષભાઈની જીભા પર માતા સરસ્વતી છે, એને સરસ્વતી વરેલી છે. કોઈ સરસ કોઈ ગાયન કરતો હોય, ગાતો હોય કોઈ, તો આપણે એમ કહીએ કે સુંદર મજાનું ગાઈ શકે છે તો એના કંઠમાં માતા સરસ્વતી છે. તો સુંદર પ્રવચન કરે તેની જીભા પર માતા સરસ્વતી હોય. સુંદર કોઈ ગાયકો એના કંઠમાં માતા સરસ્વતી હોય તો માતા સરસ્વતીની જીભા પર કોણ? માતા સરસ્વતીના કંઠમાં કોણ? એ આપણા મહાદેવ છે, એ શંકર ભગવાન છે. જેના કંઠમાં સ્વયં શિવ નિવાસ કરે છે, જેની જીવા પર સ્વયં મહાદેવ નિવાસ કરે છે, એ માતા સરસ્વતી મહાદેવના ભક્ત છે. અને માતા સરસ્વતી પાસે ગીત સંગીતની વિદ્યા ક્યાંથી આવે? શિવની ઉપાસનાથી આવે છે.
અને શિવ એક એવા દેવ છે કે દરેક પ્રકારની વિદ્યાઓનું દાન કરે. શાસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા, દરેક વિદ્યાઓનું દાન કરનારા મહાદેવ છે. અને મહાદેવ એવા એક સમર્થ દેવ છે કે વિશ્વના દરેક વરદાનો આપવાને સામર્થ્ય ધરાવનારા ભગવાન શિવ છે. એ તો લોકોએ અત્યાર સુધી પ્રવચન કર્યા કે શમશાનમાં રહે તને શું આપે, જેમની પાસે કાંઈ નથી તમને શું આપે, એની મૂર્ખતા હતી. બાકી શિવજી આપે એવું કોઈ દેવતાઓ પણ વરદાન આપી ન શકે એવા મહાદેવ છે. તેથી ફરી ફરી કહું છું, સોમવારના દિવસે દિવ્યધામની કથા નિમિત્તે યાદ રાખવાનું છે. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને રોજ યાદ કરજો. કેવી રીતે યાદ કરવાના? માતા સરસ્વતી શ્વેત વસ્ત્રને ધારણ કરનારી છે. મહાદેવની સાધનામાં પણ શ્વેત વસ્ત્રો પહેરવા જોઈએ અને સોમવારના દિવસે પણ શ્વેત વસ્ત્રો ધારણ કરવા જોઈએ. શાંતિ આપનારા, સુમતિ આપનારા શ્વેત વસ્ત્રોથી માનસિક પ્રભાવ આપણો બદલે છે. અને બને ત્યાં સુધી કોટન વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખો. બહુ રેશમી વસ્ત્રો નહીં પહેરવા. એ કીડાઓમાંથી બને છે, રેશમના કીડા આવે છે. કોટન વસ્ત્ર રૂમાંથી બને છે. ખેડૂતના ખેતરમાં કપાસ થયો હોય એમાંથી કોટન વસ્ત્રો બને છે. તેથી હૃદયને અને શરીરને ઠંડક આપનારા હોય છે. તેથી શ્વેત વસ્ત્રોની પ્રધાનતા છે. માતા સરસ્વતી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. જે સંગીત અને વાણીની દેવી છે એ માં સરસ્વતીને આપણે સૌ રોજ પ્રણામ કરવા જોઈએ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડલિતકરા યા શ્વેત શ્વેત કમલ હે માં સરસ્વતી. યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિ દેવે સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ સવારમાં બિસ્તરમાં આંખ ખોલતા આપણા કુલ દેવતાઓને યાદ કરી, પિતૃ દેવતાઓને યાદ કરી, ધરતી પર પગ મૂકતા પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરવા જોઈએ. જે માતા પૃથ્વીને પ્રણામ કરે છે તેની રક્ષા માતા પૃથ્વી કરે છે. આપણે બધું જ ભૂલવા લાગ્યા છે. સ્વાધ્યાય પરિવારે આ કામ બહુ ઉજળું કર્યું. લોકોને જીવતા શીખવાડ્યું છે કે કેવી રીતે આપણે સવાર હોવી જોઈએ, કેવી આપણે રાત્રિ હોવી જોઈએ, કેવું આપણું ભોજન હોવું જોઈએ. આ સ્વાધ્યાય પરિવારે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી, પૂજ્ય દાદાએ ખૂબ સમાજને આપ્યું. અને સમયે સમયે મહાપુરુષો, યુગ પુરુષો ધરતી પર આવતા રહે અને સમાજને રૂડું માર્ગદર્શન આપતા રહે છે. બ્રહ્મલીન ડોંગરેજી બાપા આવ્યા, કેટલું હિત કર્યું સમાજ લોકોનું. એ પહેલા મહાપ્રભુજીની બેઠક 3 વાર પૃથ્વીની યાત્રા કરી, જ્યાં જ્યાં બેઠા ને ભાગવત કથા કરી તે મહાપ્રભુજીની બેઠક તરીકે આપણે ઓળખીએ. 84 સ્થાન બેઠકના. આમાં સમયે સમયે મહાપુરુષોનું અવતરણ થાય છે અને દરેક જીવોને ભગવાન તરફ તે લઈ જાય છે. આ સાધુ પુરુષોનું કર્તવ્ય છે. બ્રહ્મનિષ્ઠ સાધુ પુરુષોનું દર્શન કરવાથી આપણું કલ્યાણ અને મંગલ થાય, આપણને પુણ્ય મળે છે. તેથી સાધુ પુરુષોને કોઈ દિવસ નિંદા ન કરે. જગતનું હિત કરનારા, લોકોનું હિત કરનારા હોય છે. તો બીજો એક નિયમ ધારણ કરવાનો છે કે સવારમાં ધરતી પર પગ મૂકતા પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરવા. માતા પૃથ્વી આપણે રક્ષા કરે. આ નાનકડી વાતો પણ જીવનમાં બહુ મોટું પરિણામ લાવશે, બહુ મોટી ઉર્જા આપશે. અને કોઈ દિવસ સવારમાં ઉઠીને ખાલી પેટે
મોઢામાં તમાકુ કે માવો નહીં નાખો, બીડી નહીં પીવી. જો કે આપણો વિસ્તાર તો બહુ સારો છે, અહીં તો કોઈ માવો નથી ખાતું, અહીં તો કોઈ તમાકુ નથી ખાતું, અહીં તો કોઈ બીડી પીતું નથી. આપણો વિસ્તાર તો કેટલો વ્યસન મુક્ત વિસ્તાર છે. આપણા વિસ્તારની તો વાત જ ન પૂછો ને. એમ આપણો પૂરો વિસ્તાર, આપણું જે પ્રાંગણ છે એટલું આમાં કોઈ વ્યસન નથી. એ તો રસ્તા પર ચાલીએ ત્યારે ખબર પડે કેટલા લોકો થૂકેલા છે. ગીતા પ્રેસ ગોરખપુરમાંથી એક બુક બહાર પડે છે, ક્યાં કરે ક્યાં ન કરે. એની અંદર કહ્યું કે જે માણસ ધરતી પર થૂકતો રહે છે તેને નિર્ધનતા આવે, અને જે માણસ થૂકતો રહે તેને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય. કારણ કે શરીર લાળ ગ્રંથિથી ચાલે. મોઢામાં જો લાળ આવવાનું બંધ થઈ જાય ને તો પાચન શક્તિ મંદ પડે. પાચન શક્તિ મંદ પડે એટલે માણસ બીમાર પડે. તેથી પાન માવો ખાઈને જ્યાં ત્યાં થૂકવું એ દુર્જનાનું લક્ષણ છે, સજ્જનોનું લક્ષણ નથી. કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ સાધુ પુરુષ, કોઈ પણ જ્ઞાની પુરુષ, કોઈ પણ વિદ્વાન પુરુષને તમે કોઈ જગ્યાએ થૂકતા નહીં જુઓ. તમે તારણ કાઢજો, સજ્જન માણસ જે ભણેલો ગણેલો ડાયો માણસ હોય એને થૂકતા નહીં ભાળો. અને ઘણા માણસો ચાલતા ચાલતા થૂકતા જતા હોય, કોઈ દિવસ નહીં. અને નાનકડી વાતો છે પણ જીવનમાં ઘણું બધું ફળ આપે આપણને. તેથી આજથી કોઈ દિવસ જાહેર રસ્તામાં જ્યાં ત્યાં જે તે જગ્યાએ થૂકવું નહીં. અને આ કથા દરમિયાન દિવ્ય ધામને તમે દાન આપો તો બહુ સારી વાત છે. મોટું દાન આપો, નાનું દાન આપો, અનુદાન આપો, યોગદાન આપો, સારી વાત છે. પણ આ કથા દરમિયાન કોઈને તમાકુ ગુડકા બીડી પીવાની આદત હોય એ પણ માતાજીને સમર્પિત કરી શકે કે માં, જે તમાકુ ગુડકા બીડી પીવાનો ખર્ચ હતો ને એ બધો તારા મંદિરમાં હાથથી આપીશ અને બીડી ગુડકાને માવો હું છોડી દઈશ. આજે મારો ખર્ચ છે. 20 માવા ખાય લોકો, 10 ખાય. ભલે માવો ખાવો જોઈએ, વાંધો નથી, પણ આપણા બાળકો પર આપણે દયા તો રાખવી જોઈએ ને. કે આપણે નહીં હોય તો આપણા બાળકોનું શું થશે? આપણા વૃદ્ધ માતા પિતાને આપણી પાસેથી કેટલી અપેક્ષાઓ છે. તેથી આજથી બીજો નિયમ યાદ રાખવાનો છે, ધરતી પર પગ મૂકે પેલા માતા પૃથ્વીને પ્રણામ કરવા, માતાની વંદના કરવી કે માં અમારી રક્ષા કરજે. આખો દિવસ સમય તારા પર વિચરણ કરવાના છે, તારા પર અમે પગ મૂકવાના છે. સમુદ્ર વસને દેવી હે માં પૃથ્વી, પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. અને બીજી વાત યાદ રાખવાની છે, ધરતી પર પગ મૂક્યા પછી માતા પૃથ્વીનું તો પ્રણામ કરીએ, પણ જ્યારે જલપાન કરીએ, જ્યારે આપણે પાણી પીએ છીએ, ત્યારે ભૂલા વગર શ્રી હરિ ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણને યાદ કરવા. નારમ યનસ્ય નારાયણ. આપણે જ્યારે પૂજામાં બેસીએ ત્યારે આપણા આચાર્ય દેવ હોય એ હાથમાં પાણી લેવડાવે, પછી 3 વાર ભગવાન વિષ્ણુને યાદ કરાવે. 3 વાર ભગવાન વિષ્ણુને યાદ કરો અને પછી પાણી પીવો તમે. શા માટે? બુદ્ધિ આપણી સતર્ક બને, બુદ્ધિ આપણી પવિત્ર બને, બુદ્ધિમાં વિચારો સારા આવે. બુદ્ધિમાં વિચારો સારા આવે તો વાણી પણ સારી બને, વાણી સારી બને તો વ્યવહાર સારો બને, વ્યવહાર સારો બને તો પ્રતિષ્ઠા મળે, માન સન્માન મળે, આપણી પ્રગતિ થાય, સફળતા મળે. તેથી જ્યારે પણ જલપાન કરો ત્યારે વિષ્ણુને યાદ કરો. અને બીજી એક વાત, જેટલું પાણી પીવું એટલું જ ગ્લાસમાં લેવાનું છે. જે માણસો આખો ગ્લાસ પાણીનો ભરે, 2 ઘૂંટડા પીને બાજુ ફેંકી દે, એ માણસને પણ દરિદ્રતા આવે, તેને ગરીબાઈ આવે છે, નિર્ધનતા આવે છે. ઘણા માણસોને આદત હોય આખો ગ્લાસ પાણી 2 ઘૂંટડા પીને બાકી બધું ફેંકી દે. કોઈ દિવસ પાણી ફેંકાતો નથી. જલનું અપમાન છે. જલ એ જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. આપણા બધા જ કાર્યો જલની સાક્ષીએ થાય. આપણે વચન પણ જલથી આપી, શ્રાપ પણ જલથી આપી, તર્પણ પણ જલથી કરીએ, સંકલ્પ જલથી કરીએ છીએ. તો જ્યારે પણ પાણી પીવો ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરો. કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ. અને હજી એક બીજી વાત,
જ્યારે ભોજન કરવા બેસો ત્યારે ભગવાનનો ખૂબ આભાર વ્યક્ત કરો. જે કાંઈ રૂખા સુખા રૂટી ટુકડી જે કાંઈ મળ્યું તે જે મળ્યું તે ભગવાનનો પ્રસાદ છે. કોઈ દિવસ ભગવાનનો આભાર માન્યા વગર ભોજન નહીં કરવું. અને જ્યારે ભોજન કરો ત્યારે માતા અન્નપૂર્ણાને હૃદયથી યાદ કરો. હે મા અન્નપૂર્ણા, પ્રણામ કરું છું, હૃદયથી યાદ કરું છું. માતા અન્નપૂર્ણાને યાદ કરીને કરેલું ભોજન એ ભોજન નહીં, એ પ્રસાદ બની જાય છે. આવી બધી જ વાતો ભાગ્યે જ માણસો જાણતા હોય, ભાગ્યે જ માણસો યાદ રાખતા હોય છે. આડે ધડ લોકો જીવન જીવે છે. જીવન જીવવાની કોઈ શૈલી જ નથી, જીવન જીવવાની કોઈ પદ્ધતિ જ નથી. ચપ્પલ પહેરીને ભોજન કરવું, ઊભા ઊભા ખાવું, આંટા મારતા મારતા ખાવું, આ બધું જ જીવનની અંદર આપણને દુઃખ આપનાર છે. તેથી આજથી સોમવાર છે એટલે નવા નવા નિયમો આપણે લઈએ. જ્યારે ભોજન કરવા બેસીએ ત્યારે માતા અન્નપૂર્ણાને હૃદયથી આપણે આદરથી પ્રણામ કરીએ. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ દીક્ષાં દેહી ચ પાર્વતી દીક્ષાં દેહી ચ પાર્વતી. અન્નની દેવી છે માતા અન્નપૂર્ણા. માતા અન્નપૂર્ણાને પ્રણામ કરી અને હંમેશા ભોજન કરવું. ભોજન કેવું કરવું? જે ભોજન પર તુલસી પત્ર હોય એવું ભોજન કરવાનો આગ્રહ રાખો. તુલસી પત્ર ક્યાં ભોજન ઉપર હોય? જે ભોજન પવિત્ર હોય. આ ભક્ષણનું ભક્ષણ ન કરો. જો કે આપણે તો સૌ ડાયા માણસો એટલે આવું બધું આપણે ન જ કરીએ. પણ ચાણક્યએ એમ કહ્યું કે ભૂખ લાગી હોય, અન્નનો એક ટુકડો ન મળે, અન્નનો એક દાણો ન મળે, રોટીનો ટુકડો ન મળે, અન્નનો એક કણ ન મળે, ભૂખ લાગી છે, મૃત્યુ થવાનું હોય, તો ચાણક્યએ કહ્યું કે હસતા હસતા મૃત્યુને સ્વીકારી લેવું, પણ માંસનો ટુકડો મુખમાં ન મેકો. આ આપણી સનાતની પરંપરા છે, આપણી ઋષિ મુનિઓની પરંપરા છે. ભૂખ લાગી હોય, રોટલાનો ટુકડો ન મળે, અન્નનો કણ ન મળે, મૃત્યુ સ્વીકારી લેવું. પણ આપણે જઠરા અગ્નિને શમશાનનો અગ્નિ નહીં બનાવો. એક વાત કહું, વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એ શ્રેષ્ઠ તપ છે. એનાથી મોટું કોઈ તપ નથી. એ વર્તમાનનો ઋષિ છે, એ વર્તમાનનો સાધુ છે. તેથી આપણા બાળકોને બીજો તો કાંઈ વારસો ન આપી શકે, કમસે કમ એટલો વારસો આપે, બેટા જઠરાગ્નિને પવિત્ર રાખવી. ભોજન આપણું પવિત્ર હોવું જોઈએ. કેવું પવિત્ર ભોજન કે તુલસીના પત્ર ઉપર બિરાજમાન એવું સુંદર ભગવાનને અર્પણ કરેલું ભોજન કરવું જોઈએ. અને બીજી વાત, ભોજન કરતે સમય ભૂલ્યા વગર ભગવાન ધન્વંતરીને યાદ કરો. આરોગ્યના દેવતા છે, ઔષધિના દેવતા છે. આપણે દિવાળી પહેલા ધનતેરસ ઉજવીએ. ધનતેરસ છે કે ધન ખરીદવાની તેરસ નથી. ધનતેરસ છે ધન્વંતરી ભગવાનની ઉપાસનાનો દિવસ છે, જે આરોગ્ય આપનારા છે, દવાના દેવતા છે, એ ભગવાન ધન્વંતરી છે. અને સબસે બડી ઔષધિ કઈ? અન્ન. અન્ન સમા પ્રાણ, અન્ન સમા જીવન. ભોજન કરીએ તો જ આપણે જીવી શકીએ. સાત્વિક, વિટામિન યુક્ત, સતોગુણ યુક્ત, સારા વિચારો આપનારું શ્રેષ્ઠ ભોજન કરીએ આપણે. ભોજનનું પણ વિજ્ઞાન છે આપણા શિવપુરાણમાં, કે કેવું ભોજન માણસે કરવું જોઈએ, ક્યાં ઋતુમાં કઈ વસ્તુ ખવાય, કઈ ઋતુમાં કઈ વસ્તુ ન ખવાય, સવારે ભોજન કેવું, બપોરનું ભોજન કેવું, સાંજનું ભોજન કેવું. દક્ષપુત્રી સતીએ 12 માસનું વ્રત કર્યું છે, તેની અંદર સતીએ ઋતુ અનુસાર આહાર કર્યો છે. આવું સુંદર ભોજન વિજ્ઞાન શિવ મહાપણ ગ્રંથમાં છે. આપને તો એ નથી ખબર પડતી ક્યારે કઈ શું ખવાય. તો આપણા આરોગ્યના દેવતા કોણ છે? ઔષધિના દેવતા કોણ છે? તો કે ભગવાન ધન્વંતરી છે. આરોગ્ય આપનાર છે. તેથી સૌથી બડી મોટામાં મોટી ઔષધિ હોય તો અન્ન છે, આપણું ભોજન છે. ભોજનથી આરોગ્ય મળે છે.
ભોજન કરવામાં ભૂલ કરીએ ત્યારે આપણને બીમારી આવે છે. બીમારી કઈ ભગવાન ન મોકલે, આપણે જ નહીં ખાવાનું ખાતા હોય, પેટ ભરી ભરીને ખાતા હોય, પેટમાં પાણીની તો જગ્યા ન રહે, પેટમાં હવાની લેવાની જગ્યા, શ્વાસ લેવાની જગ્યા ન રહે, એટલું માણસ ભોજન કરે. થોડું પેટ ખાલી રાખો તો ખૂબ તમને આનંદ મળશે. ઠાંસી ઠાંસીને ભોજન ન કરે. આ બધું જ આપણા શિવ મહાપડ ગ્રંથમાં આહાર વિહારની વાતો કરી છે. આહાર વિહાર અને ઉચ્ચાર અને વિચારની વાત કરી છે. આવી બધી વાતો છે. તો ભોજન કરતે સમય ભગવાન ધન્વંતરને યાદ કરવા, દવા ગ્રહણ કરતે સમય, ઔષધિ લેતે સમય પણ ભગવાન ધન્વંતરને યાદ કરવા જોઈએ. અમૃત કલશ જેમની પાસે છે, અમૃત આપનારા છે, આરોગ્યનું દાન કરનારા એવા ભગવાન ધન્વંતરી છે. વિષ્ણુ ભગવાનના સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુ જેવું જેનું સુંદર સ્વરૂપ છે એવા ભગવાન ધન્વંતરીને હું પ્રણામ કરું છું. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરે અમૃત કલશહસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય ત્રિલોકપતये ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. શ્રી ઔષધ ચક્ર નારાયણ